નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની વિસ્તારથી વાત કરીએ. પાલનપુરમાં એબીવીપી દ્વારા લો કોલેજમાં પ્રવેશ તેમજ ફી વધારાને લઈને આવેદનપત્ર અપાયું છે. પાલનપુર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સરકારી તેમજ અર્ધ સરકારી લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાને લઈ તેમજ ફી વધારાને લઈ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. બનાસકાંઠા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સરકારી તેમજ અર્ધ સરકારી લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવાની માંગ સાથે તેમજ દિન પ્રતિદિન ગ્રાન્ટેડ કોલેજોમાં થતા ફી વધારાને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં પાલનપુર અખિલ વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. નમસ્તે. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજ પ્રવેશની પ્રક્રિયામાં જે ચાલુ નથી થઈ અને એનો સુપ્રીમના અંદર કેસ ચાલે છે, એના માટે આખા ગુજરાતની અંદર માન્ય જિલ્લા કલેક્ટર સાહેબને અને એમના માધ્યમથી માન્ય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્રનો કાર્યક્રમ રાખેલ છે, જેના માટે જિલ્લાના સૌ તમામ કાર્યકર્તાઓ લો કોલેજના વિષયો માટે અને જે ગ્રાન્ટેડ જે કોલેજો છે એની ફીના ઉત્તરોત્તર જે વધારો અમુક જગ્યાએ થતો હોય છે એના માટે આંદોલન માટે આવ્યા છે અને આવેદન કલેક્ટર. તો કલકત્તામાં મહિલા તબીબ સાથે થયેલી દુઃખદ ઘટનાના પડઘા દેશભરમાં પડી રહ્યા છે, જેને અનુલક્ષીને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સહિતના અન્ય મેડિકલ એસોસિએશન હેઠળ આજે તબીબોની સુરક્ષા અને કલકત્તાની ઘટનામાં પીડિતાને યોગ્ય ન્યાય મળે અને આરોપીને સખત સજા થાય તે ઉદ્દેશ્યથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ વેળાએ મહિલા તબીબ સહિતના આરોગ્ય સાથે જોડાયેલા લોકોની સુરક્ષા વધારવામાં આવે અને ભવિષ્યમાં કલકત્તાની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે ઉદ્દેશ્યથી આવેદન આપવામાં આવ્યું હતું. સાથે કસૂરવારોને સખત સજા થાય તેવી પણ આવેદનમાં માંગ કરવામાં આવી હતી. મેડિકલ એસોસિએશન દ્વારા આજે તાપી જિલ્લામાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખીને ઓપીડી સેવા બંધ રાખી વિરોધ કરવામાં આવશે. આજે તાપી જિલ્લાના જેટલા પણ મેડિકલ એસોસિએશન્સ છે એ અહીંયા ભેગા થયા છે. હું ડોક્ટર અંકિત ભારતી, સેક્રેટરી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વ્યારા બ્રાન્ચ. અમારી સાથે આજે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન, ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપી, ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશન અને ગુજરાત મેડિકલ ઓફિસર્સ ક્લાસ 2 એસોસિએશન્સ ભેગા થયા છે અને અમે બધા આજે કલકત્તામાં જે પણ દુઃખદ ઘટના બની છે એના વિરોધમાં ભેગા થયા છે. આના વિરોધમાં આજે અમે લોકો કલેક્ટરશ્રીને એક આવેદન આપ્યું છે કે જે ડોક્ટર્સ આજે પોતાની સેવાઓ આપે છે પેશન્ટ્સ માટે, એ લોકોની સુરક્ષા આજે સિસ્ટમના હાથમાં છે અને આજે આપણે એક સમાજ તરીકે ફેલ થયા છે આ બતાવવામાં કે આપણા લેડી ડોક્ટર્સ પણ આપણે અહીંયા સુરક્ષિત થઈને નિશ્ચિંત થઈને પ્રેક્ટિસ કરી શકે છે. અમે લોકોએ આટલું જોયું છે કે ડોક્ટર્સ આજે જેટલા પણ પેશન્ટ્સની સેવા કરતા હોય છે એ પોતાની કોઈ પણ માનસિક અથવા પર્સનલ કારણથી પેશન્ટને સારી સારવાર ના મળે એવું કદી ઈચ્છતા નથી, પણ લોકોની માનસિકતા એવી છે અને આજે વિદેશમાં પણ ઇન્ડિયાના ડોક્ટર્સને એટલી રિસ્પેક્ટ થાય છે, પણ આપણા દેશમાં જ જોવા મળ્યું છે કે લોકો ડોક્ટર્સનું આ સેવા ભાવ જાણવાનું ભૂલી જાય છે અને પોતાની માનસિકતા પ્રમાણે ડોક્ટર્સને જજ કરીને આવા હુમલા કરે છે. આવા જે પણ દુઃખદ ઘટનાઓ બને છે તો આ બધાના વિરોધમાં અમે સરકારને એક આવેદન આપ્યું છે કે ડોક્ટર્સની સુરક્ષા, ખાસ કરીને ફિમેલ ડોક્ટર્સની સુરક્ષા આજે તમારા હાથમાં છે અને આજે આપણે એક સમાજ તરીકે પણ જવાબદાર થઈએ કે જેથી લેડી ડોક્ટર્સ અને આપણા ઇન્ડિયાના ડોક્ટર્સ નિશ્ચિંત થઈને પોતાના ક્લિનિકમાં, સરકારી હોસ્પિટલમાં સેવા આપી શકે છે. આના વિરોધમાં 24 કલાક બધી પ્રાઇવેટ હોસ્પિટલ્સ પોતાની ઓપીડી સર્વિસીસ બંધ કરે છે અને ઇમરજન્સી સર્વિસીસ ચાલુ રહેશે. જેટલી પણ ગવર્મેન્ટ હોસ્પિટલ છે, પીએચસી છે, પ્રાથમિક સારવાર કેન્દ્ર છે, આ બધામાં ડોક્ટર્સ કાળી પટ્ટી ધારવીને પોતાનો વિરોધ પ્રદર્શન કરીને પોતાની સેવાઓ ચાલુ રાખશે. થેન્ક યુ. ઘટના માટે આપણે સૌ અહીંયા ભેગા થયા છે. આપ સૌ તમે જાણો જ છો કે કલકત્તામાં એક ડોક્ટર યુવતી પર જે દુષ્કર્મ અને હત્યાનો ખરાબ રીતે જે ઘટના બની છે એ આખા દેશ માટે એક લાંછનરૂપ ઘટના છે. અમે આજે ભેગા થયા એઝ અ ડોક્ટર નથી, પણ અમે એક મહિલા તરીકે એક તમને અપીલ કરવા માંગીએ છીએ કે આવા ગુનાઓ, આવી હત્યાઓ, આવા ક્રાઇમ દેશભરમાં વારંવાર બનતા જ રહે છે અને રોજે દાડે બનતા રહે છે. અડધા તો પ્રકાશમાં પણ નથી આવતા. તો આવી ઘટનાઓ જે પ્રકાશમાં આવે છે, પોલીસ સુધી રિપોર્ટ થાય છે, આવી બધી ઘટનાઓમાં તાત્કાલિક નિર્ણયો લેવાય, તાત્કાલિક સજા નક્કી થાય અને સજા પર તાત્કાલિક અમલીકરણ થાય એ અમારી અપીલ છે. એક મહિલા તરીકે અમારી પણ ડિગ્નિટી છે જે સમાજમાં સચવાવી જોઈએ. એક મહિલા રાતે રસ્તા પર નીકળે
તો એને એની સેફટી માટે બેફિકર હોય એ રીતની એક પ્રોવિઝન સરકારશ્રીએ પ્રોવાઈડ કરવી જોઈએ કે મહિલાને કોઈ જાતની બીક ના હોવી જોઈએ. આજે બેન દીકરીઓ ઘરની બહાર નીકળતા ડરે છે કે કોઈ કંઈક થઈ જશે, કંઈક થઈ જશે, પણ એવું ના રહે એ માટે સરકારશ્રીને અપીલ છે કે દેશ આઝાદ થઈ ગયો છે, પણ મહિલાઓ ક્યારે આઝાદ થશે, દેશની મહિલાઓ. એના માટે કડકમાં કડક કાયદાઓ બને. રેપ જેવી જે હીન પ્રવૃત્તિઓ છે એના પર કડકમાં કડક કાયદા લાગુ કરીને કડકમાં કડક સજાઓ તુરંત અમલીકરણમાં આવે એ અમારી ખાસ અપીલ છે સરકારશ્રીને. તો બનાસકાંઠા એસઓજી પોલીસે ધાનેરાના થાવર 3 રસ્તા પાસેથી રિક્ષા લઈને જતા 2 શખ્સો પાસેથી માદક પદાર્થ હેરોઇન મોર્ફિન ઝડપી લઈ 6 શખ્સો સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા એસઓજી પીઆઈ પીએન જાડેજા સ્ટાફના માણસો સાથે ધાનેરા થાવર 3 રસ્તા નજીક રાણીવાડા તરફથી આવતા માર્ગ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક શંકાસ્પદ રિક્ષા જેને ચેક કરતા તેના ચાલકના પેન્ટના ખિસ્સામાંથી શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો. જે માદક પદાર્થ એમડી હોવાની શંકા હોય, જેના આધારે રિક્ષા ચાલકને તેમજ તેમાં બેસેલા ઇસમને એસઓજી સ્ટાફના માણસોએ ચેક કરતા ખિસ્સામાં રાખેલા માદક પદાર્થની કિંમત 15,47,760નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તેમજ આ ગુનામાં સંડોવાયેલા સામે ગુનો નોંધી ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાજર ન મળી આવેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. તો જિલ્લાની જીવાદોરી અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે 56મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બનાસકાંઠાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. સણાદર ખાતે યોજાયેલી આ વાર્ષિક સાધારણ સભામાં વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ₹1973 કરોડનો ભાવફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે. દૂધની સાથે સૌ પ્રથમવાર બનાસ ડેરીએ ડેરીમાં બટાકા આપતા ખેડૂતોને 10%નો ભાવફેર આપ્યો છે. ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ગત વર્ષ કરતા વધુ ભાવફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ હતી. આજની સાધારણ સભામાં પશુપાલકોએ સર્વાનુમતે ડેરીના તમામ ઠરાવોને માન્ય રાખ્યા હતા. બનાસ ડેરીએ છેલ્લા 10 વર્ષમાં કરેલી પ્રગતિની સંપૂર્ણ માહિતી બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરીએ પશુપાલકોને આપી હતી. દૂધના વ્યવસાયમાં વૈશ્વિક મંદી હોવા છતાં આજે બનાસ ડેરી સતત પ્રગતિ કરી રહી છે. બનાસ ડેરીનું નિયામક મંડળ સતત પશુપાલકોના ઉત્થાન માટે કામ કરી રહ્યું છે, જેનાથી આજે બનાસ ડેરીએ વિશ્વમાં નામના મેળવી છે. આજે સાધારણ સભામાં જિલ્લામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી મહિલા પશુપાલકોને સન્માનિત કરાયા હતા. આપણી એજીએમએ એ સુધારો કરવાનો છે કે અત્યાર સુધીમાં આપણે દૂધ અને દૂધની પ્રોડક્ટનું કામ કરતા હતા, દૂધનું. હવે ગૌમૂત્ર, ખાસ ગાયનું જરણ, એમાંથી વેલ્યુ એડિશન કરી શકાય, એમાંથી રૂપાંતર કરીને વસ્તુઓ બનાવી શકાય, ગાયના ગોબરમાંથી વસ્તુ બનાવી શકાય. અને ખેતીના પાકો, દૂધ સિવાયના ખેતીના પાકો છે, એમાં પણ આ કામ ડેરી કરશે, એના માટેનો આ સુધારો છે. એમાં જો સંમત હોય કે આપણે ડેરીના કામની સાથે સાથે ખેતીના બીજા પાકોમાં પણ કામ કરવું છે અને ગાયના દૂધની સાથે સાથે ગાયના ગૌમૂત્ર અને ગોબરનાની અંદર પણ કામ કરવું છે, જો આમાં આપણે સંમત હોય તો આ નવો કાયદો સુધરે છે. એટલા માટે તો હાથ ઊંચા પોતાના બધાય કરો, 2 હાથ ઊંચા કરો તો સંમત હોય તો. ઓકે, થેન્ક યુ. હવે 1 મિનિટ, હવે જો આની અંદર કોઈ વિરોધમાં હોય તો હાથ ઊંચા કરો, તો જો વિરોધમાં ના હોય તો તાલીઓ પાડીને બતાવો. ખૂબ ખૂબ આભાર. તો બટાકાના ખેતીના ખેડૂતોએ જે બટાકા જમા કરાવ્યા હતા એને પૈસા જે આપ્યા હતા, ભાવ આપી દીધો હતો, પરંતુ છતાં આપણી પાસે પૈસા બચ્યા છે. એમાંથી 10% ભાવફેર બટાકાનો આપવા માટેનો નિર્ણય કરીએ છીએ. પૈસા આપ્યા ચૂકવ્યા એના વગર વધારાના 10% પ્રમાણનો નિર્ણય આપવાનું કામ અમારા નિયામક મંડળે નિર્ણય કર્યો છે. અને આજની જ બોર્ડ મિટિંગની અંદર અમે સર્વસંમતિથી એવો નિર્ણય કર્યો કે આ કામ આપણે આગળ વધીએ. જેને ભરાઈ દીધા છે માંડી વાળ્યું બધા, હવે આપણને તો પૈસા મળી ગયા, તો નવા વધારાના 10%. અરવલ્લી જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી લો કોલેજમાં ભરતી કરવાની માંગ કરી છે. કોઈ કારણોસર લો કોલેજના વિદ્યાર્થીઓની ભરતી પ્રક્રિયા હજુ સુધી ન થતા એબીવીપી અરવલ્લી જિલ્લા દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે માટે સરકારને આવેદનપત્ર કલેક્ટર મારફતે આપ્યું હતું.
આ સાથે જ ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે જેવી વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે કહ્યું કે તેમની રજૂઆત રાજ્ય સરકારમાં પહોંચાડાશે. નમસ્તે, મારું નામ દર્શ પટેલ. હું મોડાસા નગરનો મીડિયા સંયોજક છું અને અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું જેમની માંગો એ હતી કે સરકારશ્રી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત રીતે ચાલુ કરે અને બીજી લો કોલેજની બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ધારાધોરણે પ્રમાણ પ્રવેશ પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે અને ત્રીજી માંગ હતી કે સરકારશ્રી દ્વારા પ્રતિ વિદ્યાર્થીઓને આપવાની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે. બસ આ જ અમારી માંગો હતી જે સરકારશ્રી પૂરી કરે એવી ઈચ્છા. નમસ્કાર, હું ધ્રુવ પંચાલ, અરવલ્લી જિલ્લા સંયોજક. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અરવલ્લી જિલ્લા દ્વારા લો કોલેજની પ્રવેશ પ્રક્રિયાના અંગે એક જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું, જેની અંદર વિદ્યાર્થી પરિષદની માંગ હતી કે જે ઓગસ્ટ મહિના સુધી જે પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી હતી, પ્રક્રિયા થઈ નથી, તો એ પ્રક્રિયા વિદ્યાર્થીઓનો પ્રવેશ પ્રક્રિયા જલ્દીથી જલ્દી તાત્કાલિક ધોરણે થાય એ વિદ્યાર્થી પરિષદની પહેલી માંગ હતી. વિદ્યાર્થી પરિષદની બીજી માંગ હતી કે જે પ્રાધ્યાપકોની ભરતીની અંદર પણ પ્રોબ્લેમ થયા છે તે પ્રાધ્યાપકોની ભરતી પણ તાત્કાલિક ધોરણે થાય એ વિદ્યાર્થી પરિષદની બીજી માંગ હતી. જ્યારે વિદ્યાર્થી પરિષદની ત્રીજી માંગ હતી કે જે બાર કાઉન્સિલની જે છે તો એની અંદર પ્રવેશ પ્રક્રિયાને લઈને તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને જે ગ્રાન્ટ મંજૂર કરવામાં નથી આવી, ગ્રાન્ટની અંદર વધારો નથી કરવામાં આવ્યો, તો ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે. આટલી વિદ્યાર્થી પરિષદની માંગ હતી, જેને લઈને આજે અરવલ્લી જિલ્લા દ્વારા એબીપી અરવલ્લી જિલ્લા દ્વારા આજે ઉગ્રથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી અને જિલ્લા કલેક્ટરશ્રીને પણ હાજર થયા અને ત્યારબાદ આવેદનપત્ર આપી અને આપણી માંગ જિલ્લા કલેક્ટરશ્રી. તો આ તરફ આણંદ શહેરમાં આજે સર્કિટ હાઉસ ખાતે કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનો સમય મર્યાદામાં નિકાલ કરવા તેમજ જિલ્લામાં ગૌચરની જમીનો પરથી કાચા પાકા દબાણો સત્વરે દૂર કરવા કલેક્ટરને આદેશ આપ્યો હતો. આ બેઠકમાં સાંસદ મિતેશ પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણસિંહ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો કલકત્તા ખાતે મહિલા ડોક્ટર પરના ગેંગ રેપ અને મર્ડરના વિરોધમાં જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લાભરમાં ડોક્ટર દ્વારા હડતાળ કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢ શહેર ખાતે આજરોજ મેડિકલ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જ્યારે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ કાળી પટ્ટી બાંધી તથા પ્રાઇવેટ ડોક્ટરોએ ઓપીડી બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. માળિયા હાટીના આજે કલકત્તા ખાતે મહિલા ડોક્ટર પર થયેલા ગેંગરેપ અને મર્ડર તથા ગતરોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાઓ દ્વારા ડોક્ટર અને મેડિકલ સ્ટાફ પર થયેલા હુમલાનો ગંભીર પ્રભાવ પડતા સ્થાનિક સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર સહિત ડેન્ટિસ્ટ, સર્જન તથા મેડિકલ ઓફિસરોએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો. તો સ્થાનિક પ્રાઇવેટ ડોક્ટરોએ ઓપીડી બંધ રાખી અને માત્ર ઇમરજન્સી કેસો જોઈ પોતાનો વિરોધ નોંધાવી તંત્ર બંને કેસમાં સખત પગલાં લે અને કસૂરવારોને સખત સજા કરવાની માંગ કરવામાં આવી હતી. જી સર. હું ડૉક્ટર અને દાદાની પ્રેસિડેન્ટ અને અમારે સલાહના ડૉક્ટરો કે આયુર્વેદિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો અને મેડિકલ સ્ટુડન્ટ સાથે મળી આજ રોજ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા આવે. અમારી લાગણી માંગણી અને વિનંતી એવી છે કે અમે ડૉક્ટરો અમારા કામના સ્થળે સલામત રીતે અને વિશ્વાસપૂર્વક કામ કરી શકીએ એવા વાતાવરણની જોગવાઈ કરે. ગઈકાલે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની અંદર એક દર્દી રાત્રે 2 વાગે સારવાર આવેલ અને એની સારવાર દરમિયાન મૃત્યુ થયા બાદ લોકોએ ડૉક્ટરોને, મેડિકલ સ્ટાફને ખૂબ માર મારે અને એ બધા આજે સરકારી સારવારની પરિસ્થિતિમાં છે અને હોસ્પિટલની અંદર અનેક પ્રકારની સપાટ કરેલ છે. આવા
તો પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી જુનિયર રેસિડેન્ટ ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના બનાવના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. ત્યારે ભાવનગર મેડિકલ કોલેજ તથા રેસિડેન્ટ તેમજ ઇન્ટર્ન તબીબોએ સરટી હોસ્પિટલ કેમ્પસ ખાતે ભેગા થઈ કલેક્ટર સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું. સમગ્ર દેશમાં સહિત ભાવનગરમાં પણ ઘેરા પડઘા પડ્યા છે. ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ કેમ્પસ ખાતે આઈએમએ, ઇન્ટર્નલ ડોક્ટર તેમજ રેસિડેન્ટ ડોક્ટર ભેગા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. દુષ્કર્મના ચકચારી બનાવની ઝડપી તપાસ અને પીડિતા અને તેના પરિવારને ન્યાય ન મળે અને ડોક્ટરની સુરક્ષા સુનિશ્ચિત નહીં થાય ત્યાં સુધી ભાવનગર મેડિકલ કોલેજના તમામ રેસિડેન્ટ તેમજ ઇન્ટર્ન ડોક્ટર્સ અનિશ્ચિતકાળની હડતાલ પર જવાની જાહેરાત કરી હતી. જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ હડતાલ શરૂ રહેશે અને દરરોજ અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. તો ખાસ આ અવારનવાર જે બનાવો બને છે, ગઈકાલે જુનાગઢમાં બનાવ બન્યો, એ પેલા બરોડામાં બનાવ બન્યો, સુરતમાં બન્યો, આપણે ભાવનગર 3 વર્ષ પહેલા બનાવ બન્યો. આ તમામ બનાવને ધ્યાનમાં રાખી હેલ્થ સિસ્ટમ જ્યાં જ્યાં છે એને પ્રોટેક્શન માટે પૂરેપૂરો બંદોબસ્ત હોવો જોઈએ. આજે જ ગુજરાત સમાચારમાં મેં સવારમાં વાંચ્યું કે હેલ્થ ડિપાર્ટમેન્ટ અને ગૃહ વિભાગે હાથ ઊંચા કરી દીધા કે ડાક્ટરો એને પોતાની રક્ષણ કરવાનું રહેશે. આ કાયદો ક્યાંનો? અમે ટેક્સ કોના માટે ભરીએ છીએ? અમે કોના નાગરિકો છીએ? અમે બાંગ્લાદેશના કે પાકિસ્તાનના નાગરિકો છીએ કે ભારતના? લાલ કિલ્લા ઉપરથી બહુ મોટી વાતો કરવામાં આવે છે, રાજ્યસભા લોકસભામાં બહુ મોટા બણગા ફૂંકવામાં આવે છે, એનો કોઈ અમલ થતો નથી. સાહેબ, આપણે નીચે જે રેલીને સંબોધિત એમાં પણ કહ્યું છે કે ડોક્ટરોએ હવે મેડિકલમાં એડમિશન લેતા પહેલા રિવોલ્વરનું લાયસન્સ. હા, ત્યાં ચોક્કસ આ ગામમાં 350 ને લાયસન્સ છે, જરૂર નથી એવા 350 છે. એને લાયસન્સ મળે તો મારા ડોક્ટર મિત્રોને કેમ લાયસન્સ ન મળે? અમે કલેક્ટર શ્રીને અને માનનીય ડીએસપી સાહેબને પણ અમે આઈએમએ વતી પત્ર લખવાના છે કે અમારો ડોક્ટર કોઈ પણ લાયસન્સ માગે તો એને ઇમિડિયેટ ઇસ્યુ કરવું પોતાના સેલ્ફ પ્રોટેક્શન માટે. એને ક્યાંય બારવટું ખેડવા નથી જવાનું. સાબરકાંઠા જિલ્લાના તમામ તબીબો આજે વિરોધ પ્રદર્શન કરવા હિંમતનગર સિવિલ ખાતે પહોંચ્યા, જ્યાં રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા. કર્ણાટકમાં ટ્રેની તબીબ પર ગુજારવામાં આવેલા બળાત્કાર અને હત્યાના વિરોધમાં સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે આજે આઈએમએ દ્વારા તબીબી સેવા બંધ અને રેલી સહિત સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સાબરકાંઠા જિલ્લાની મુખ્ય GMERS સિવિલથી રેલી યોજવામાં આવી હતી, જેમાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે જિલ્લાના તમામ તબીબો જોડાયા હતા. તો મેડિકલ કોલેજના સ્ટુડન્ટ પણ જોડાયા હતા. આ રેપ વિથ મર્ડરની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને સખતમાં સખત સજા મળે અને દીકરીને યોગ્ય ન્યાય મળે તે માટેનું આયોજન આજે વિરોધ પ્રદર્શન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના તમામ તબીબો અને મેડિકલ કોલેજના સ્ટુડન્ટો જોડાયા હતા. જે રેલી ગડોદા રોડથી શરૂ થઈ મેડિકલ કોલેજના તમામ કેમ્પસમાં ફરી મુખ્ય ગેટ આગળ પૂર્ણ થઈ હતી. ખાસ કરીને ડોક્ટરો માટે સરકાર યોગ્ય કાયદો લાવે અને દીકરીઓને તેમજ મહિલા ડોક્ટરોને સુરક્ષા મળે તે આશયથી આરોપીઓને આખરી સજા મળે તેવી માંગ સાથે રેલી યોજાઈ હતી. ઓગસ્ટના દિવસે કલકત્તા મેડિકલ કોલેજ માર્કે એક જુનિયર રેસિડેન્ટ સેકન્ડ યરની રેસ્પિરેટરી મેડિસિનની આખા દિવસની થાક કરેલી ગરીબ પરિવારમાંથી કન્યા ઉપર સેમિનાર હોલમાં વાંચતી હતી અને એના પર ખૂબ જ પાશવી રીતે બળાત્કાર થઈ અને પછી એનું મર્ડર કરવામાં આવ્યું અને એ ગેંગરેપ હતો. અને બળાત્કાર થયા પછી ત્યાંની સરકાર, પોલીસ અને જે કોલેજના સત્તાધીશ છે મદદ કરવાને બદલે છોકરીએ આત્મહત્યા કરી છે તેવું ખપાવવા માંડ્યું 3 કલાક સુધી. અને છોકરીના મા બાપ પછી જઈ અને કોર્ટમાં જઈ અને કોર્ટમાંથી એ લોકોએ CBI તપાસની ઇન્ક્વાયરી અને પોલીસની તપાસની ઇન્ક્વાયરીના આદેશ લીધા અને છતાં પણ યોગ્ય ન્યાય મળ્યો નથી. હજુ આરોપીઓ ભાગતા ફરે છે. એક આરોપી ફર્યો છે, પકડાયેલ છે, પણ છતાં એની ધરપકડ કે બીજું કંઈ રિમાન્ડ કે કશું થયું નથી. તો અમારી માગણી એવી છે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની એની તાત્કાલિક અમારી એક્શન કમિટીની મિટિંગ થઈ હતી અને એમાં તારીખ 17 તારીખથી 18 તારીખના સુધી OPD અને જે પ્લાન સર્જરી હોય ને પ્લાન જે કામકાજ હોય એનાથી અળગા રહેવાનું નક્કી કરેલ હતું. અને એમાં આપણી મેડિકલ કોલેજના રેસિડેન્ટ અને તબીબો અને ઇન્ટર્ની અને સ્ટુડન્ટને પણ સામેલ થવાનું હતું. એના ભાગરૂપે હિંમતનગર મેડિકલ કોલેજ અને હિંમતનગર મેડિકલ એસોસિએશન IMA હિંમતનગર બ્રાન્ચ દ્વારા અને આપણા જનરલ પ્રેક્ટિશનર એસોસિએશનના ડૉક્ટર સમીરભાઈ છે
અમારું વુમન્સ ડૉક્ટર્સ વિંગ છે અને બીજા બધા બી એસોસિએશન આમાં જોડાયેલા છે અને આ ઘટનાને સખત શબ્દમાં વખેડી તાત્કાલિક આનો ન્યાય મળે. વત્તા અમારા એસોસિએશનની ઘણા સમયથી એવી માગણી છે કે સેન્ટ્રલ વાયોલન્સ એક્ટ એટલે કે કોઈ બી હોસ્પિટલમાં પ્રાઇવેટ હોય, ગવર્મેન્ટ હોય, સેમી ગવર્મેન્ટ હોય, તેમાં દરેક ડૉક્ટર અથવા તો દરેક સ્ત્રી અથવા તો અત્યારે તો દરેક જગ્યાએ અત્યારે નાઇટ ડ્યુટી હોય છે, કોમ્પ્યુટરમાં હોય છે, સિસ્ટરની નાઇટ. હમણાં GMERS મેડિકલ કોલેજ એક પેડ માં કે નામ અંતર્ગત હિંમતનગર તાલુકાના કડોલી ગામે 75મો વન મહોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. હિંમતનગર તાલુકાના કડોલી ખાતે આવેલી કટી મંદિર મુકામે આજે 75મો વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગામના સ્થાનિક લોકોને વૃક્ષના રોપા આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના ધારાસભ્યો, સાંસદ સભ્યો તેમજ જિલ્લા વિકાસ અધિકારી સહિતના લોકોએ હાજરી આપી હતી. તેમજ વનીકરણ વિભાગ દ્વારા દરેકને વૃક્ષ આપી એક પેડ માં કે નામ એ વૃક્ષનું જતન કરવા જણાવ્યું હતું. સાથે સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આગેવાનો તેમજ રાજકીય હોદ્દેદારો દ્વારા કટી મંદિર ખાતે વૃક્ષના રોપાનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું. સાહેબ, આજે કયો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો? પેલા વૃક્ષ માન્ય વડાપ્રધાન શ્રીના એક પેડ માં કે નામ અંતર્ગત એક અભિયાન છે, જે અંતર્ગત આપણે 75મો વન મહોત્સવ અત્યારે આજના દિવસે કટી મંદિર ખાતે ઉજવ્યો અને જેમાં મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ, ગામ લોકો, NGO, પર્યાવરણ પ્રેમીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને ઉલ્લાસભેર ઉજવણી થઈ અને જેમાં વૃક્ષનું મહત્વ, જળસંચયનું મહત્વ અને વનોના મહત્વ વિશે ખૂબ સારી ચર્ચા વિચારણા કરવામાં આવી. અને DDO સાહેબે ખાસ સરપંચીઓને પણ આહવાન કર્યું કે એમની ગ્રાન્ટમાંથી પણ આપણે વનો અને વૃક્ષોના વાવેતરને પ્રોત્સાહન આપીએ. અને બીજું ખાસ આ તબક્કે હું કહેવા માંગુ છું કે એક પેડ માં કે નામ અંતર્ગત આપણે 20 તારીખે 9:30 વાગે શ્રીમદ રાજચંદ્ર વિહાર ખાતે એક ભવ્ય એક કાર્યક્રમ કરી રહ્યા છીએ, જેમાં મહા વાવેતર અભિયાન થશે અને 10,000 લોકોથી આપણે વૃક્ષ વાવેતર કરાવવાના છીએ, જે કદાચ દેશમાં એકમાત્ર એવો કાર્યક્રમ હશે જેમાં આપણે ભવ્ય 10,000 લોકો સાથે એક માસ પ્લાન્ટેશન કરાવીશું. એટલે આપણે ગ્રીનિંગ અરવલ્લીના જે માન્ય વડાપ્રધાનશ્રીના જે સંકલ્પો છે એના ચરિતાર્થ કરી શકીશું. થેન્ક યુ. તો આગામી સપ્તાહમાં ભાઈ બહેનના હેતનું રક્ષાબંધન પર્વ આવી રહ્યું છે, ત્યારે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રાખડીના સ્ટોલ શરૂ થઈ ગયા છે અને રાખડીનું વેચાણ થઈ રહ્યું છે. આ વર્ષે રાખડીના ભાવમાં 25% વધારો થયો છે. વિવિધ ડિઝાઇન અને રંગોમાં ફેન્સી રાખડીઓ એ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે. જોકે રાખડીનું હાલ વેચાણ થોડું ધીમું છે, પરંતુ આગામી દિવસોમાં વેચાણ વધવાની આશા વેપારીઓએ જણાવી છે. રક્ષાબંધન પર્વ આગામી સપ્તાહમાં આવી રહ્યું છે, ત્યારે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રાખડીના સ્ટોલ્સ અને દુકાનોમાંથી રાખડીનું ₹10 થી લઈને ₹150ના ભાવે વેચાણ થઈ રહ્યું છે. ત્યારે આ વર્ષે રાખડીના ભાવમાં 25%નો વધારો થયો હોવાનું રાખડીના વેપારી દિનેશભાઈએ જણાવ્યું હતું. મારું નામ સાર્થક બકુલભાઈ શેઠ છે. છેલ્લા 35 વર્ષથી રાખડીના બિઝનેસમાં છે. આપણું મેન્યુફેક્ચરિંગ પણ છે. પણ આ માર્કેટમાં અત્યારે રાખડીની ઘણી બધી વેરાયટીઓ આવવા માંડી છે. જેમ રમકડા વાળી છે, સરસ કલકત્તી રાખડીઓ આવે છે, ગૂંથેલી રાખડી, ઝીણી સિમ્પલ રાખડીઓ આવે છે, એડીની 1 ગ્રામની રાખડીઓ આવવા માંડી છે, સરસ સોના ચાંદીની બધી રાખડીઓ આવે છે. જેમાં નેક્સ્ટ યર કરતા છેલ્લા 5 વર્ષથી ગણતા એટલો વધારો થઈ ગયો છે, જેનેથી માણસો રાખડી લેવામાં ઘણો વિચાર કરે છે. સાદો દોરો બાંધવો પડશે એવી શક્યતામાં બધા માણસો અત્યારે વિચારે છે. નાના માણસોનું ગણતરી કરો તો આટલા બધા જે એક્સપેન્સિવ ભાવ જે થઈ ગયા છે એ બહુ જ વધારે કહેવાય છે લોકોમાં. તો આજના મહત્વના સમાચારોમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.